નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજા લોકોને બતાવવાથી શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એ લોકો હંમેશા અકેલાપનમાં ખૂબ જ રડતા હોય છે। જે લોકો હંમેશા બીજાની સામે વધારે મુસ્કુરાવવાની કોશિશ કરતા હોય છે, કારણ કે એ લોકો પોતાનું દુઃખ બીજાને વ્યક્ત નથી કરી શકતા, અને જો તેઓ બીજાને પોતાનું દુઃખ બતાવે તો એ લોકો એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે। નંબર 2, જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે પોતાને જ ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે। નંબર 3, જો જીવનમાં બદલાવ લાવવો છે તો તેનો સૌથી મોટો ઉપાય છે કે પોતાના વિચારો બદલો। નંબર 4, ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે। નંબર 5, ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ। કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે। જિંદગીમાં નારાજ હવે કોઈથી થવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે। કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં ખ્યાલ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે। એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે। ના રડો કોઈ ના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી। મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે। જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે। લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો, એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે। જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે, અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે। ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ પણ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો એ ખૂબ જ જરૂરી હોય છે। અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી। સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે। ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય। કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ। મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો।
ગમ એનો નથી કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. સમય બતાવવાવાળા લોકો આ દુનિયામાં ઘણા મળી જાય છે, પરંતુ સમય પર સાથ આપવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે. મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં. મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે? અસલમાં ચિંતા તો ત્યારે થવી જોઈએ જ્યારે તમે ખુદને જ ના સમજી શકો. તમે ફક્ત લોકોને એટલા જ મળો જેટલા તમને લોકો મળવા માંગે છે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કંઈ ફરિયાદ હોય છે કે ના કંઈથી કોઈ ઉમ્મીદ હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ, કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે. જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે. ભલે તમારી પાસે કેટલાય અસત્ય કેમ ના ઊભા હોય, પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે. તે હંમેશા યાદ રાખજો. તમારી મંજિલનો રસ્તો જો બીજાને પૂછશો તો ભટકી જશો, કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોઈ શકે છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. જે લોકો તમને ભૂલી જાય છે એ લોકો પણ તમને યાદ કરશે, બસ એમના મતલબના દિવસો આવવા દો. કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે, પરંતુ કોઈ માણસ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ જાય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખી જિંદગી નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ પણ ફરક નથી પડતો. જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરી જાય છે તેમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય ને તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા તેમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો મિત્રો. માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે
જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે. અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે. એ હંમેશા યાદ રાખજો, કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગી ભર રહે છે. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જીવનમાં કેટલીક ભૂલો એવી હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગીભર નથી કરી શકતા. જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દેશે. જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી માની જતા હોય છે, પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી હોતી એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે. જિંદગીમાં જ્યારે કોઈના સાથની જરૂર પડી છે ને ત્યારે હંમેશા હું એકલો પડ્યો છું. એ સંબંધની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે, રિસ્પેક્ટ કરે છે. રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી. એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે. જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ ખૂબ જ સુંદર હોય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ નથી મળતા. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ.
પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. જે માણસને સાચું બોલવાની આદત હોય છે, આજકાલના લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે. જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય દર્દનું કારણ નથી બનતા. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને તૂટી જાય. એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જે લોકો બીજાના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો. સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો. બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે એ પણ ના ભૂલતા. પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને એક અનુભવથી પૂર્ણ થાય છે. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે, પરંતુ સાચું સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. કોણ શા માટે ગયું એ જરૂરી નથી, પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી છે. જે તમારા ગુસ્સાને સહન કરીને પણ તમારો સાથ આપે, એનાથી વધારે સાચો પ્યાર બીજું કોઈ નથી કરી શકતું. ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે યાદ રાખો કે એક દિલ એવું જ તમારી પાસે પણ છે. જે દિવસે લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરી દીધું, એ દિવસથી તમારી જિંદગીમાં આનંદ આવવાનું શરૂ થઈ ગયું સમજો. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. જેને દિલમાં ઘા વાગે છે તે આંખોથી નહીં
પરંતુ દિલથી રડે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં ગમે તેવી હોય, પરંતુ ખુશ રહેવા માટે તમારી માનસિક સ્થિતિ સારી હોવી ખૂબ જરૂરી છે. સમય આપણને મજબૂત બનાવે ને, એ પહેલાં મજબૂત બની જવું જોઈએ. કારણ કે સમય કોઈની પણ રાહ જોતો નથી. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ તે કોઈ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં, પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. આપણે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ. કારણ કે આપણે જે પણ માણસની વધારે પડતી ચિંતા કરીએ છીએ, એ જ લોકો આપણને સમજી નથી શકતા. જિંદગીમાં ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ. કારણ કે દોસ્તો, ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે. એટલા માટે એમાં અશાંત ના થઈ જવું જોઈએ. જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો, તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે. જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાઓ, તો તમારી કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવશો. કારણ કે અહીં લોકો કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો. પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવશો. કારણ કે લોકો એનો જ ફાયદો ઉઠાવતા હોય છે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા, એમને ફરીવાર ના મળવું જોઈએ. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ. કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે, ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. મતલબ જ્યારે એમને પૂરો થઈ ગયો ને તમારાથી, ત્યારે તમે એકલા પડી જશો. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે
તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં જે પણ આવે છે તે સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય ને તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે ના હોવાથી? યાદ રાખો કે જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.